નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતર ગુરુ. અમરેલીના વાક્યા ગામે વાડી વિસ્તારમાં પરપ્રાંતીય યુવતીનો મૃતદેહ મળી આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. અમરેલીના વાક્યા ગામે વાડી વિસ્તારમાં પરપ્રાંતીય યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે. વાક્યા ગામના અલ્પેશભાઈ સાવલિયાની વાડીએ ઓરડામાં આ મૃતદેહ મળ્યો છે. બાકી રાખીને કામ કરતા સંજય મોહનિયા અને પત્ની રેખાબેન મોહનિયા પરિવાર સાથે રહેતા હતા. પરપ્રાંતીય 20 વર્ષીય યુવતી રેખાબેન મોહનિયાને ગળે ટૂંપો આપીને હત્યા કરતો પતિની માહિતી સામે આવી રહી છે. યુવતીના શરીર પર ગળા, ગોઠણ, કોણીના ભાગોમાં ઈજાઓના નિશાન જોવા મળ્યા હતા, જેમાં પતિના હાથે જ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે. આ ઘટનાની જાણ થતાં અમરેલી તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. મૃતદેહને પીએમ અર્થે અમરેલી હોસ્પિટલ ખસેડાયો છે, જેમાં પત્નીની હત્યાની પોલીસ સામે પતિની કબૂલાત થઈ છે. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, રાજુલા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.